હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અંગે સમીક્ષા. રાજ્યમાં ખાતરની અછત સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે. એકતા યાત્રાના કાર્યક્રમ સંદર્ભે પણ થશે ચર્ચા. રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર પણ ચર્ચા કરવામાં આવશે. અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચા. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો ઉપર થશે સમીક્ષા. અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ માહિતી સાથે. કિંજલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવશે? જી હિરલ, દેખો બે મુદ્દા સૌથી મહત્વના છે. એક તો પહેલો જે મુદ્દો છે રાષ્ટ્રીય એકતા પરેડ, કે જે કરમસદથી કેવડિયા ખાતે જવાની છે. 26 નવેમ્બરથી આ જે પરેડ, રાષ્ટ્રીય એકતા પરેડ છે તે શરૂ થવાની છે, કે જેમાં રોજ એક કેન્દ્રીય મંત્રી અથવા રાષ્ટ્રીય જે ભાજપના નેતા છે તે ઉપસ્થિત રહેશે. તો તેની તૈયારી, તેની સમીક્ષા છે તે કરવામાં આવશે. તેની સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની ચિંતન શિબિર છે તે 27 થી 29 વલસાડ ખાતે યોજાવા જઈ રહી છે. તો આ ચિંતન શિબિરને લઈ અને જે આખરી ઓપ છે તે આપવામાં આવ્યું છે તેની ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે, મગફળીની ખરીદીની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ડાંગરની પણ ખરીદી છે તે ગઈકાલથી શરૂ થઈ છે. તો તેને લઈને ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી હિરલ રાજ્યમાં ખાતરની ક્યાંક ને ક્યાંક અછત હોવાના પણ પ્રશ્નો છે તે આવી રહ્યા છે. તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે. એસઆઈની કામગીરી ભલે ઇલેક્શન કમિશન દ્વારા થઈ રહી હોય, પરંતુ જે રીતે બીએલઓના મૃત્યુ થઈ રહ્યા છે અને તેની સાથે જ ક્યાંક ને ક્યાંક શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવી છે અને તેના લીધે એક જે અભ્યાસ ઉપર પણ ભારણ આવી રહ્યું છે અને તેની સાથે જ તે લોકો કામગીરીથી અળગા રહેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. તો તેને લઈને પણ શિક્ષકોના સંદર્ભે પણ ચર્ચા છે તે કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમની સત્તાવાર રીતે દાવેદારી ભારતને 26 તારીખે મળે તેની જાહેરાત થાય તે પ્રકારની અત્યારે પૂરેપૂરી સંભાવના છે. તો તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તે સિવાય રાજ્યના જે નીતિગત નિયમો, નિર્ણયો છે, નીતિગત બાબતો છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરાશે. હિરલ. જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH